ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 6 લિનક્સના બેઝિક કમાન્ડ વિશે આપણે જોઈ રહ્યા છીએ. બરાબર, એટલે કે ઉબુન્ટુ લિનક્સના બેઝિક કમાન્ડ. એની અંદર છે IO રીડાયરેક્શન્સ. બરાબર, તો હવે IO એટલે કે ઇનપુટ આઉટપુટ દિશા ફેર ઇનપુટ આઉટપુટ ડિવાઇસની વાત કરીએ આપણે જનરલી. તો સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ એટલે કે આપણું કીબોર્ડ, જેની મદદથી આપણે શું કરીએ છીએ, કમ્પ્યુટરની અંદર ડેટા એન્ટર કરીએ છીએ. એટલા માટે એને શું કહેવાય, ઇનપુટ કહેવાય. તો કે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ એટલે કે કીબોર્ડનો ઉપયોગ કરીને ઓપરેટિંગ સિસ્ટમ સાથે સંવાદ સાધે છે, એટલે કે કમ્પ્યુટર સાથે આપણે કામ કરીએ છીએ. ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ પર પરિણામ દર્શાવે છે. આઉટપુટ દર્શાવે છે એટલે કે મોનિટર ઉપર આપણને આપણે જે લખ્યું એ શું કરે છે, બતાવે છે. આમ જો કોઈ પણ કમાન્ડનો અમલ કરવામાં આવશે તો એના માટેનું ઇનપુટ જે છે એ શું થશે, કીબોર્ડ, એટલે કે કીબોર્ડ દ્વારા એના ઉપર કામ કરવામાં આવશે અને આઉટપુટ જે છે આપણને શું કરશે, મોનિટર ઉપર દર્શાવવામાં આવશે. કેટલીક વાર ઇનપુટ અને આઉટપુટ જે છે બંનેની દિશા જે છે એને શું કરવી પડે છે, ફેરફાર કરી અને આપણે શું કરીએ છીએ, પ્રિન્ટર તરફ લઈ જવી ઉપયોગી બને. બરાબર, કારણ કે આપણે એને પ્રિન્ટ કાઢવી માટે જરૂરી હોય છે. તો આ માટે આપણે બંનેની દિશા જે છે એને શું કરવી પડે છે, ચેન્જ કરવી પડે છે. હવે સ્ટાન્ડર્ડ આઉટપુટના પ્રવાહને બદલવા માટે આપણે શું કરીએ છીએ, લિનક્સની અંદર દિશાફેર માટે એક ખાસ સિમ્બોલનો યુઝ કરીએ છીએ. સિમ્બોલ કયું છે, ગ્રેટર ધેન. ગ્રેટર ધેનનો મિનિંગ જનરલી શું થાય છે, ના કરતા મોટું, પણ અહીંયા એને આઉટપુટનો દિશા ફેર તરીકે શું કરવામાં આવે છે, ગ્રેટર ધેનના સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિહ્ન જે છે ઓપરેટિંગ સિસ્ટમ જે હોય છે એને શું દર્શાવે છે કે આઉટપુટ જે છે એને મોનિટર પર દર્શાવવાને બદલે ઉપયોગકર્તા દ્વારા સૂચવવામાં આવેલ સ્થાન પર મોકલવામાં આવે છે. જેમ કે આપણે એને શું કરવા માંગીએ છીએ, પ્રિન્ટ કરવા માંગીએ છીએ, તો આપણું એ વસ્તુ જે છે ક્યાં મોકલવામાં આવે, પ્રિન્ટરમાં મોકલવામાં આવે. બરાબર, તો એનો મતલબ ઇનપુટ એ કીબોર્ડ પાસેથી મેળવવાને બદલે ઉપયોગકર્તા દ્વારા સૂચવવામાં આવેલ સ્થાન પર ઇનપુટ સ્વીકારે છે. બરાબર, તો એ ઇનપુટ જે છે ક્યાં સ્વીકારે છે, એને જે દર્શાવેલું સ્થાન છે એના ઉપર સ્વીકારે છે. બરાબર, અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે સપોઝ wc-l introduction.txt કમાન્ડ આપી અને આપણે ઓપરેટિંગ સિસ્ટમને કીબોર્ડને બદલે શું કરીએ છીએ, આ ફાઇલ પરથી ઇનપુટ મેળવવા સૂચના આપીએ છીએ. બરાબર, શું કહે છે કે મોનિટર પર દર્શાવવાને બદલે આ ફાઇલ ઉપર એને ઇનપુટ મેળવવા માટેની સૂચના આપીએ છીએ. એ જ રીતે ls ગ્રેટર ધેન list.txt કમાન્ડનો જ્યારે પણ અમલ કરવામાં આવશે ત્યારે ls કમાન્ડનું જે આઉટપુટ છે એ મોનિટર પર નહીં દર્શાવવામાં આવે, પણ એને બદલે શું કરવામાં આવશે, જે list.txt નામની ફાઇલ છે એ ફાઇલની અંદર એને મોકલવામાં આવશે. બરાબર, તો આઉટપુટની દિશા ફેરવવા માટે અથવા તો બદલવા માટે આપણે આ શું કરીએ છીએ, આ કમાન્ડનો યુઝ કરીએ છીએ. જો કે એના માટે આપણે cat list.txt કમાન્ડ આપવો પડે છે. બરાબર, cat કમાન્ડ પણ આપવો પડે છે. હવે છે પાઇપિંગનું. ફરી આપણે આગળ જોઈ ગયા, અહીંયા પણ ફરી પાઇપિંગ છે. પાઇપિંગ એટલે કે જે ઊભી લીટીનું સિમ્બોલ છે અને અહીંયા શું કહેવામાં આવે છે, પાઇપિંગ કહેવામાં આવે છે. બરાબર, તો લિનક્સ કમાન્ડને ફાઇલ સાથે જોડવા માટે આપણે જનરલી પાઇપિંગનો યુઝ કરીએ. તો બરાબર, એક ફાઇલને બીજી ફાઇલ સાથે જોડવા માટે. તો ઘણીવાર કોઈ એક કાર્ય પાર પાડવા માટે આપણે એક કરતાં વધુ કમાન્ડનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. બરાબર, કોઈ કામ એક કમ્પ્લીટ કરવું તો એક કરતાં વધારે કમાન્ડનો ઉપયોગ કરવો પડે છે. તો આ કિસ્સામાં આપણે શું કરીએ છીએ, લિનક્સની અંદર પાઇપિંગની જે સગવડ છે એનો ઉપયોગ કરીએ છીએ અને એની મદદથી આપણે શું કરી શકીએ છીએ કે આઉટપુટને બીજા કમાન્ડના ઇનપુટ તરીકે પણ એને શું કરી શકીએ છીએ, પહોંચાડવા માટેની સગવડ જે છે એ પાઇપિંગ દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે. એટલે એક કમાન્ડના આઉટપુટને બીજા કમાન્ડમાં મોકલવા માટે આ આપણને પાઇપિંગ જે છે એની ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એનું સિમ્બોલ જે છે આ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામ્પલની અંદર આપણને પૂછાય છે. જો અહીંયા આપેલું છે કે ls કમાન્ડ પાઇપિંગ wc-l, એનો મતલબ એવું થશે કે જ્યારે ls કમાન્ડનું આઉટપુટ જે છે એ wc કમાન્ડના આઉટપુટ ઇનપુટ તરીકે આપવામાં આવશે. અહીંયા આનું જે આઉટપુટ હશે એ wc કમાન્ડનું ઇનપુટ હોય એ પ્રકારે માહિતી જે છે આપણને આપવામાં આવે છે. અને લાસ્ટનું જે પરિણામ હોય, આખરી પરિણામ સ્વરૂપે જે અત્યારે તમે કામ કરી રહ્યા છો એ ડિરેક્ટરીમાં ફાઇલની કુલ સંખ્યા વિશેની માહિતી પણ તમને શું કરવામાં આવે છે, આપવામાં આવે છે. બરાબર, તો જ્યારે ફિલ્ટરની સાથે આપણે તેનો ઉપયોગમાં લઈએ છીએ ત્યારે પાઇપિંગની આ જે સગવડ છે એની સાચી ક્ષમતા શું છે, સાચો એનો ઉપયોગ શું છે એનો આપણને ખ્યાલ આવે છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ છે ફિલ્ટર. હવે અહીંયા ફિલ્ટરની વાત કરીએ આપણે. બરાબર, આપણે કીધું કે ફિલ્ટર હોય ત્યારે આપણે એની સાચી ઉપયોગ કરી શકીએ, સાચી ક્ષમતાનો ખ્યાલ આવે. તો ફિલ્ટર શું છે,
તો કે ફિલ્ટર એ એક એવો કમાન્ડ છે જેની મદદથી આપણે શું કરીએ છીએ, સ્ટાન્ડર્ડ ઇનપુટ તરફથી ડેટા સ્વીકારે છે. તે શું કરે છે, ફિલ્ટર સ્ટાન્ડર્ડ ઇનપુટ હોય એના તરફથી ડેટા સ્વીકારે છે અને એના ઉપર જ શું કરે છે, પ્રક્રિયા કરે છે અને છેલ્લે એનું જે કંઈ પણ રિઝલ્ટ હોય એ સ્ટાન્ડર્ડ આઉટપુટ તરીકે આપણને બતાવે છે. હવે એની અંદર અલગ અલગ ફિલ્ટર્સ જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કયા કયા છે, હેડ છે, ટાઇલ છે, કટ છે, પેસ્ટ છે, શોર્ટ છે, યુનિક છે. આ બધા ફિલ્ટર્સ જે છે ઉપયોગી છે જેની મદદથી આપણે વર્ક કરી શકીએ છીએ. હવે છે ફાઇલની ટોચ પરથી લીટીઓ દર્શાવવી. ફાઇલ જે છે એની શરૂઆતથી આપણે શું કરી છે, લીટી બતાવી છે. તો હેડ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલની શરૂઆતમાં આવેલી લીટીઓમાંથી જોઈતી સંખ્યામાં લીટીઓ દર્શાવવા કરાય છે. બરાબર, તમને આખી ફાઇલ આપી એમાંથી શરૂઆતની 10 લીટી તમારે જોઈ છે. જોઈએ આપણે ફાઇલની શરૂઆતની 10 લીટીઓ તમારે જોઈ છે. હેડ એટલે કે ટોચની શરૂઆતની 10 લીટી જોવી હોય તો આપણે શું કરવાનું, હેડ કમાન્ડનો યુઝ કરીશું. તમારી આખી ફાઇલની અંદરથી શરૂઆતની 10 લીટી હશે એની અંદરથી તમે જેટલી લીટી હશે એમાંથી ખાલી શરૂઆતની 10 લીટીઓ તમને શું કરવામાં આવશે, દર્શાવવામાં આવશે. હવે અહીંયા ટેલનો યુઝ શેના માટે થાય છે, તો કે ટેલ કમાન્ડ એ હેડ કમાન્ડની બિલકુલ ઉલટું કાર્ય કરે છે. ફાઇલના નીચેના ભાગમાં રહેલી અમુક ચોક્કસ સંખ્યા, તમે એવું કહો કે ફાઇલની છેલ્લી 10 લીટીઓ દર્શાવી એમ, તો છેલ્લી 10 લીટીઓ દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ, ટેલ કમાન્ડનો યુઝ કરીએ છીએ. જેમ કે અહીંયા ટેલ-2 ઇન્ટ્રોડક્શન TXT લખ્યું તો ફાઇલ introduction.txt ફાઇલ જે છે એની છેલ્લી 2 લીટીઓ છે એ જ તમને શું કરવામાં આવશે, અહીંયા દર્શાવવામાં આવશે. બરાબર. હવે ત્યાર પછી છે કટ કમાન્ડ, CUT કટ. તો હેડ અને ટેલ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલની આડી માહિતીની આડી રીતે કાપવા માટે થતો હોય છે. બરાબર, શું કે છે, માહિતીને આડી કાપી નાખવા માટે આનો યુઝ થાય છે. કઈ રીતે, તો કે કેટ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ફાઇલની ઊભી રીતે કાપી શકીએ છીએ. જો ફાઇલમાં ચોક્કસ ડેલિમીટરનો ઉપયોગ કરવામાં આવે તો કટ કમાન્ડ એકદમ સચોટ અને ચોક્કસ પરિણામ આપે છે. તો ચાલો જોઈએ આપણે કટ કાર્યશીલ સમજવા માટે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે આપણને કે કટ કમાન્ડનો ઉપયોગ કરી અને address.txt નામની ફાઇલ બનાવો જે નીચે મુજબનો ડેટા સંગ્રહ કરે છે. બરાબર, અહીંયા શું કરે, 2013, 14, 15, 16, 17 આ રીતનો ડેટા છે. એની અંદર આ બધા પર્સન્સના નામ લખેલા છે અહીંયા. બરાબર, એડ્રેસ ને બધું અહીંયા લખેલું છે એ આપણને દેખાય છે. નામ ને એડ્રેસ અહીંયા લખેલું છે. બરાબર, હવે શું કહે છે, આને ઊભી કાપે છે. કઈ રીતે, તો કે -C કમાન્ડ આપણે વાપરવો પડશે એના માટે. બરાબર, અહીંયા કટ કમાન્ડ એટલે કે C કમાન્ડ. તો ફાઇલની લીટીમાં ચોક્કસ અક્ષરો મેળવવા C વિકલ્પ અને કટનો કમાન્ડનો ઉપયોગ કરીશું, C કમાન્ડ. બરાબર, હવે અહીંયા આપણે લખીશું C1-15 address.txt ફાઇલ છે. તો અહીંયા શું કરશે, જો 13 નામ ખાલી આવી ગયા, બાકીનું જે એડ્રેસ વાળું હતું એ આખું શું થઈ ગયું, કપાઈ ગયું. એટલે ખાલી યર અને નામ બે જ વસ્તુ અહીંયા આપણને જોવા મળશે. બાકીનો ડેટા છે શું થઈ જાય છે, કપાઈ જાય છે. બરાબર, હવે નેક્સ્ટ છે -F કમાન્ડ. જો એને ફિલ્ડ કાપવી હોય, ફિલ્ડ કાપવા માટે શું કરવામાં આવશે, તો કે C વિકલ્પમાં આવેલી સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ડેલિમીટરનો ઉપયોગ કરી શકાય. તો ડેલિમીટર દ્વારા છુપી પાડેલ કિંમતોને કટ કમાન્ડ અલગ ફિલ્ડ તરીકે ગણે છે. અને અહીંયા અવલોકન કરી કે address.txt ફાઇલમાં આપણે ડેલિમીટર તરીકે અર્ધવિરામનો યુઝ કર્યો છે. બરાબર, તો આમ માત્ર રોલ નંબર અને નામ અલગ તારવવા આપણે નીચેના કમાન્ડનો અમલ કરી શકાય. બરાબર, જેમ કે વિદ્યાર્થીઓ એનું રોલ નંબર અને નામ બંનેને અલગ કરવું હોય તો યુઝ કરી શકાય. આપણે ડેલિમીટર તરીકે શું કરીએ છીએ, અલ્પવિરામનો યુઝ કરીએ છીએ. અલ્પવિરામ પછીની જે વસ્તુઓ છે એ બંનેને શું કરશે, અલગ ફાઇલ તરીકે એટલે કે એને અલગ અલગ ગણી લેશે. જેમ કે અહીંયા આપણે એડ્રેસ હતું અને નામ બંનેને કેવું કર્યું, અલગ અલગ. જો અહીંયાથી આપણું હવે ખાલી નામ અને એડ્રેસ રહ્યું છે, એનો નંબર જે છે એને ડેલિમીટર તરીકે આપણે અલગ કર્યો તો એ વસ્તુ ત્યાંથી શું થઈ ગઈ છે, અલગ. બરાબર, તો એને અલગ અલગ દર્શાવવામાં આવશે. હવે કે છે આ બધું લખાણ આપણે અલગ અલગ કર્યું, એને જો સપોઝ જોડી દેવું હોય તો ભેગું કરવું હોય તો શું કરવાનું, એના માટે પેસ્ટ કમાન્ડનો યુઝ કરવામાં આવશે. બરાબર, એની મદદથી શું કરી શકાય કે આપણે જે પણ બંને ફાઇલ હોય એક જ સરખી સંખ્યામાં લીટીઓ હોય અને જો બંને ફાઇલમાં એક જ સરખી સંખ્યામાં લીટીઓ ના હોય, બે ફાઇલ હોય બંનેમાં એક સરખી લીટીઓ હોય કદાચ એક સરખી લીટીઓ ના પણ હોય તો કદાચ પેસ્ટ કમાન્ડનું પરિણામ આપણી અપેક્ષા મુજબ નહીં મળે.
બરાબર. શું કહે છે, જો એક સરખી સંખ્યા હશે તો જ અહીંયા કન્ફર્મ રિઝલ્ટ મળશે, પણ જો એક સરખી સંખ્યા નહીં હોય તો કદાચ આપણને રિઝલ્ટ સરખું મળશે નહીં. સૌપ્રથમ આપણે એમાં પણ શું કરવાનું છે, કટ કમાન્ડનો ઉપયોગ કરી અને part1.txt અને part2.txt નામની બે જુદી જુદી ફાઇલ બનાવીશું અને એના પછી આપણે પેસ્ટ કમાન્ડ દ્વારા એને શું કરી દઈશું, જોડી દઈશું. બરાબર. તો એના માટેની આખી પ્રક્રિયા છે. અહીંયા આપણે જોઈએ તો કટ કમાન્ડ આપેલો છે, ડી આપેલો છે, txt આ 1 ફાઇલ છે અને આ part2 આ રીતે 2 ફાઇલ છે. બંનેને જોડવાની છે. આની અંદર આ ડેટા આપેલો છે, આની અંદર આ ડેટા છે અને અહીંયા આપણે જોઈશું તો આ બંને ડેટાને શું કરી દીધું છે, મિક્સ. જો અહીંયા 2013 વાળું આ બધું એડ્રેસ વાળું, તો અહીંયા શું કર્યું છે, બંનેમાં સરખી લીટી છે તો અહીંયા અને અહીંયા એ રીતે શું કરી દીધું છે, અને જોઈન્ટ કરી દીધેલું છે. હવે આઉટપુટને આપણે શું કરવું છે, ક્રમબદ્ધ રીતે ગોઠવવું છે. ક્રમબદ્ધ રીતે ગોઠવવા માટે ફાઇલમાં સંગ્રહાયેલી વિગતોને દર્શાવતી વખતે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને રજૂ કરવા શોર્ટ કમાન્ડનો ઉપયોગ કરવાનો. બરાબર. કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો આપણે શોર્ટ કમાન્ડનો યુઝ કરીએ છીએ. કટ કમાન્ડની જેમ જ તે ફિલ્ડને ઓળખી કાઢે છે અને ચોક્કસ ફિલ્ડ પર ડેટાને શું કરે છે, ગોઠવે છે. જેમ કે એબીસીડી પ્રમાણે આપણે ગોઠવવું હોય, બરાબર, અથવા નાની અથવા મોટી સંખ્યા પ્રમાણે, તો એ પ્રમાણે શું કરે છે, ગોઠવે છે. એનો મતલબ જ્યારે કોઈ પણ વિકલ્પ વગર તમે શોર્ટ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે શું કરવામાં આવશે કે આખી લીટીઓને આધારે ફાઇલને શું કરી દેશે, ગોઠવી દેશે. એટલે કે જે ASCII ના ક્રમને આધારે લીટીઓને પુનઃ શું કરશે, ગોઠવશે. ગોઠવણીની ક્રિયા સૌપ્રથમ ખાલી જગ્યાઓ, એના પછી અંકો, ત્યારબાદ મોટા અક્ષરો અને છેલ્લે નાના એટલે કે લોઅર કેસ અક્ષરો. આ રીતે એ શું કરે છે, ફાઇલને ગોઠવે. બરાબર. તો અહીંયા પણ આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે જોઈશું કે સૌથી પહેલા શું કીધું હતું, એને નાના મોટા એટલે કે અંકો લેવામાં આવશે, સિમ્બોલ આવશે તો પહેલા સિમ્બોલ આવશે, પછી અક્ષરો આવશે, પછી અહીંયા પહેલો અક્ષર કેપિટલ, પછી બધા સ્મોલ. એ રીતે આને શું કરી દીધું છે, ગોઠવી દીધું છે. તો અહીંયા શોર્ટ ડેશ આર address.txt કમાન્ડ આપ્યો તો એને શું કર્યું છે, ચડતા ક્રમમાં ગોઠવી છે. અને જો એનાથી વિરુદ્ધ કરવું હોય તો આપણે એને ઉલટા ક્રમમાં પણ ગોઠવી શકીએ છીએ. એ ખાસ નોંધ લેવાનું કે શોર્ટ કમાન્ડનો અમલ મૂળ ફાઇલમાં કોઈ જાતનો સુધારો કરશે નહીં. મૂળ ફાઇલમાં તો રેકોર્ડ તેની મૂળ સ્થિતિમાં જ રહેશે અને શોર્ટ કમાન્ડ મુજબ રેકોર્ડની ગોઠવણી માત્ર આઉટપુટ, એટલે જે મૂળ ફાઇલ છે એમાં તો એવું ને એવું જ રહેશે, પણ આપણને જે આઉટપુટ દર્શાવશે ને એની અંદર ખાલી શું થશે, ચડતો ક્રમ કે ઉતરતા ક્રમમાં બતાવવામાં આવશે. જેવું ફાઇલ ક્લોઝ કરશો એટલે પાછું હતું એવું ને એવું થઈ જશે. બરાબર. તો આ છે શોર્ટ કમાન્ડ. હવે ત્યાર પછી છે અક્ષર રૂપાંતરણ એટલે કે TR કમાન્ડ. TR કમાન્ડનું કાર્ય શું છે કે ફિલ્ટર તરીકે વપરાતો કમાન્ડ ડેટાની આડી કે ઊભી હરોળ સાથે કાર્ય કરે છે. આડી અથવા તો ઊભી હરોળ સાથે શું કરે છે, TR કમાન્ડ એટલે કે ટ્રાન્સલેટ કમાન્ડ જે છે કાર્ય કરે છે. આ એક આડી હરોળના કોઈ એક અક્ષર સાથે કાર્ય કરવા અનુમતિ આપે છે. કોઈ એક જ અક્ષર સાથે તમારે કાર્ય કરવું હોય તો એની પરવાનગી એના દ્વારા મળે છે. બરાબર. અક્ષરોમાંથી અન્ય પ્રકારના અક્ષરોમાં લખાયેલી લાઈન કે ઢબ એટલે કે અનુવાદિતને શું કરે છે, રૂપાંતરિત કરે છે. લાઈન કે ઢબ છે એને શું કરી દે છે, રૂપાંતરણ કરે. બરાબર. જેમ કે અહીં આપણે address.txt નામની ફાઇલ જે બનાવી છે એમાં નોંધ્યું હતું કે ડેલિમીટર તરીકે આપણે અલ્પવિરામ જે છે એનો ઉપયોગ કર્યો છે. તો ધારો કે આઉટપુટ તરીકે આપણે ડેલિમીટર દર્શાવવા માંગતા નથી, બરાબર, પણ એના બદલે આપણે શું કર્યું છે, ખાલી જગ્યા દર્શાવી છે. તો TR કમાન્ડ આપણને આવું કામ કરી આપશે. બરાબર. અહીંયા આપણે શું કરીએ છીએ કે ત્યાં અલ્પવિરામની જગ્યાએ આપણે ખાલી જગ્યા યુઝ કરવી છે તો TR કમાન્ડ જે છે શું કરશે, જો અહીંયા આપણને આપ્યું છે કે address.txt છે એની અંદર આપણે આ પાઇપનો સિમ્બોલ છે, બરાબર. TR પછી -s કરીને આપણે શું કર્યું છે, અલ્પવિરામની જગ્યાએ અહીંયા સ્પેસ દર્શાવી છે. તો અલ્પવિરામની જગ્યાએ આપણને શું કરી આપશે, સ્પેસ. આપણે અહીંયા જોઈ શકો છો. તો આખા પેરેગ્રાફની અંદર જ્યાં જ્યાં અલ્પવિરામનો યુઝ થયો તો બધે જ એક એક સ્પેસ શું કરી દીધી છે, છોડી દીધી. બરાબર. તો આ રીતનું આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે પેટર્ન મેચિંગ. આપણે પેટર્ન મેચિંગ કરવી તો ક્રિયાને શોધવી એ GUI માં સૌથી વધુ વપરાતી ક્રિયાઓમાંથી એક છે. બરાબર. એટલે કે આપણે જે કાંઈ પણ કામ કરી રહ્યા છીએ એમાંથી કંઈક શોધવું હોય તો એ આપણું સૌથી મહત્વનું વસ્તુ છે. બરાબર. જેમ કે અહીંયા આપણે એક કીવર્ડ શોધવો છે તો કીવર્ડ શોધવા માટે આપણે Ctrl+F આપીએ છીએ ફંક્શન કી. બરાબર. એનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ, કમાન્ડ લાઈન ઇન્ટરફેસ પરથી એવું જ કાર્ય એટલે કે ગ્રેપ કમાન્ડ કરે છે. અને આ કમાન્ડ શું કરે છે, સર્ચ કરે છે. તમે જે કાંઈ પણ લખો છો એ તમને શું કરે છે, સર્ચ કરીને આપે છે.
કંઈ પણ લખો છો એના ઉપર શું કરે છે, મૂળભૂત વિચાર ઉપર કાર્ય કરે છે અને નિયમિત પદાવલીને આખા દસ્તાવેજમાંથી જોડે છે. જેમ કે અહીંયા આપણે grep કમાન્ડનો યુઝ કર્યો છે અને મેં શું લખ્યું છે, બરાબર, grep કમાન્ડનો ઉપયોગ કરી આકૃતિમાં અહીંયા grep કમાન્ડનો યુઝ કર્યો છે. grep વેદિકા address.txt એડ્રેસની જે ફાઇલ છે એની અંદર તમારે ખાલી વેદિકાનો ડેટા જોઈએ છે. તો grep કમાન્ડનો યુઝ કરી અને વેદિકા લખશો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર, તો જે ફાઇલની અંદર પાછળ ફાઇલનું નામ લખશો તો આ ફાઇલની અંદર વેદિકા જ્યાં હશે એ તમને શું કરશે, હાઇલાઇટ કરશે, જેવું અહીંયા આપણને દેખાય છે. બરાબર, તો એના માટે આપણે અહીંયા grep કમાન્ડ જે છે એનો યુઝ કરીએ છીએ. હવે એ જ રીતે અહીંયા તમને બીજું આપ્યું છે કે કયા વિકલ્પનો ઉપયોગ કઈ રીતે થાય, તો કે સી કમાન્ડ લખ્યો હોય તો સી કમાન્ડનો ઉપયોગ શેના માટે થાય, તો કે લખાણ દર્શાવ્યા વગર માત્ર મળેલ શોધની સંખ્યા દર્શાવે છે. લખાણ નહીં દર્શાવે પણ કેટલી, જેમ કે અહીંયા વેદિતા છે, વેદિતા લખેલું નહીં દર્શાવે પણ 10 જગ્યાએ લખેલું હશે તો એની સંખ્યા બતાવશે કે 10 જગ્યાએ લખેલું. બરાબર, એ જ રીતે આઈ શોધતી વખતે અક્ષરો નાના છે કે મોટા તેને અવગણશે. નાના મોટા ગમે તે હોય પણ જેટલી જગ્યાએ વેદિતા હશે બધું બતાવશે. -l લખાણને દર્શાવ્યા વગર માત્ર શબ્દો જેમાં મળ્યા હોય તે ફાઇલનું નામ આપે છે. બરાબર, આ શબ્દ જેટલી ફાઇલમાં હશે એ ખાલી ફાઇલનું નામ દર્શાવશે. n શોધેલ શબ્દ મળે તો તે શબ્દવાળું આખું લખાણ દર્શાવવાની સાથે લીટીમાં ક્રમ સંખ્યા પણ દર્શાવશે. બરાબર, એ લખાણનું નામ અને એ લીટીમાં એનો ક્રમ કયો છે એ પણ શું કરશે, દર્શાવશે. વી જેમાં શોધેલ શબ્દ મળતો ન હોય તેવી લીટીઓ દર્શાવશે. આમાં જેમાં વેદિતા લખેલું ન હોય એ બધી લીટીઓ તમને બતાવશે. ડબલ્યુ માત્ર તેવી જ લીટીઓ દર્શાવશે જેમાં શોધેલ આખો શબ્દ મળે. બરાબર, વેદિતા લખેલું આખું જ્યાં જોવા મળે ખાલી એ જ શબ્દ શોધશે, વેદી કે એવું કંઈ શોધશે નહીં. ઓ માત્ર શોધેલ શબ્દ જ દર્શાવશે. બરાબર, માત્ર જે શબ્દ શોધ્યો હશે એ જ અહીંયા શું કરશે, ખાલી વેદિતા જેટલી જગ્યાએ ખાલી વેદિતા જ દર્શાવશે, આજુબાજુ ઉપર નીચેનું કશું દર્શાવશે નહીં. બરાબર, અહીંયા આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે જય આર, તો અહીંયા આખું નામ એનું દર્શાવેલું છે grep કમાન્ડની મદદથી. બરાબર, હવે શું કહે છે કે તમારે પુનરાવર્તન કરવું, રિપીટેશન કરવું હોય આ વર્કનું, તો એના માટે તો કે ક્વેશ્ચન માર્ક તમે કરશો તો આગળની બાબત મરજિયાત છે અને એકવાર સરખાવાય છે. આગળ તમે જે લખ્યું એ કેવું છે, જરૂરી નથી અને એને એક જ વખત સરખાવે છે. વાઇલ્ડ કાર્ડ આગળની બાબત 0 કે વધુ વખત વપરાશે. આ જેની આગળ તમે લખાયું હશે એની આગળ 0 હશે અને વધારે વખત યુઝ થશે. પ્લસ આગળની બાબત 1 કે વધુ વખત સરખાવવામાં આવશે. ઇન્વર્ટેડ કોમાની અંદર ખાલી એન હશે તો પૂરેપૂરી n વખત સરખાવાશે અને n પછી જો સિંગલ ઇન્વર્ટેડ કોમા હશે તો n કરતાં વધુ વખત દર્શાવવામાં આવશે. એમની આગળ ઇન્વર્ટેડ કોમા હશે તો તો આ બાબત m વખત તો સરખાવશે અને m અને n બંને હશે તો m વખત સરખાવશે પરંતુ m વખત વધુ વખત સરખાવશે. n વખત તો સરખાવશે જ પણ m કરતાં વધુ વખત સરખાવશે. હવે છે ફાઇલ કે ડિરેક્ટરીને શોધવી. તો સિમ્પલ છે, ફાઇન્ડ એટલે કે ફાઇલને શોધવી. તો ફાઇલ કે ડિરેક્ટરી ક્યાં બનાવી હતી તે સ્થાન ભૂલી ગયા હોય તો આપણે શું કરીએ છીએ, ફાઇન્ડ કમાન્ડનો યુઝ કરીએ છીએ. ફાઇન્ડ કમાન્ડનો યુઝ કરીને આપણે જે જગ્યાએ ફાઇલ પડી છે આપણી એ ફાઇલને ત્યાંથી શું કરી શકીએ છીએ, શોધી શકીએ છીએ. જેમ કે find -name introduction.txt. ફાઇન્ડ લખ્યું અને તમે તમારી ફાઇલ જે છે એનું નામ લખવાનું, નેમ છે આપણું introduction.txt. તો એ તમે લખશો એટલે અહીંયા જો તમને બતાવશે કે ક્યાં કઈ જગ્યાએ આપેલું છે. ફાઇન્ડ નેમ ઇન્ટ્રોડક્શન, વાઇલ્ડ કાર્ડ લખ્યું છે, સબ્જેક્ટ ઇકોનોમિક્સ, માય ડાયરેક્ટરી અને એની અંદર ઇન્ટ્રોડક્શન 1. જેટલી જગ્યાએ ફાઇલ સેવ કરેલી છે એનું આખું લિસ્ટ તમને અહીંયા શું કરશે, બતાવશે. બરાબર, હવે શું કહે છે કે અપેક્ષિત પરિણામનું વર્ણન દર્શાવવા માટે તમે જે લખ્યું છે એ જ પ્રમાણે એનું વર્ણન કરે તો એના માટે સૌથી પહેલું છે ફાઇન્ડ ટાઈપ ડી. તમે લખશો તો એનો મતલબ રૂટ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ તમામ ડિરેક્ટરી અને સબ ડિરેક્ટરી શોધે. બરાબર, આ જે તમે લખ્યું ડી લખ્યું તો ડિરેક્ટરી રૂટ ડિરેક્ટરી વચ્ચે આવતી હોય અને બધી જ ડિરેક્ટરી શું કરશે, ફાઇન્ડ આઉટ કરીને આપશે. ફાઇન્ડ m ટાઈમ -l તો 24 કલાકની અંદર જેમાં સુધારા કરેલો હોય તે બધી ફાઇલની ડિરેક્ટરી તમને બતાવશે. ફાઇન્ડ મિનિટ ટાઈમ 48 કલાક કરતાં વધુ સમય
અગાઉ સુધારા કરેલ ઓબ્જેક્ટને તમને શું કરશે શોધીને આપશે. 48 કલાક પહેલા તમે જે કર્યું એ શોધીને આપશે. ફાઇન્ડ ડાયરેક્ટરી 1 ટુ નેમ સ્ક્રિપ્ટ ડોટ એસએચ. તો સ્ક્રિપ્ટ ડોટ એસએચ ફાઇલ માટે ડાયરેક્ટરી 1 અને ડાયરેક્ટરી 2 એની અંદર ડિરેક્ટરીઓ તમને શું કરશે શોધીને આપશે. ફાઇન્ડ સાઇઝ 0 ડિલીટ. તો 0 બાઇટ વાળી જે કંઈ પણ ફાઇલ હશે એને શું કરશે શોધે અને ડિસ્કમાંથી એને દૂર કરી દેશે. એક્ઝિક્યુટેબલ તમે લખશો તો ડિરેક્ટરીમાં એક્ઝિક્યુટેબલ ફાઇલ હશે એ બધી શું કરશે શોધીને આપશે. હોમ યુઝર ડિઝાઇન તમે લખશો તો એનો મતલબ હોમ ડિરેક્ટરી તમારી હશે અને એની સબ ડિરેક્ટરી જેનો માલિક એટલે કે ઓનર જે છે એ ડિઝન્ટ હોય તેવી બધી ફાઇલ એટલે કે જેનો માલિક પોતે ઓનર હોય એ બધી ફાઇલ શોધીને આપશે. ફાઇન્ડ પ્રેમ 664. આનો મતલબ એવો થાય છે કે ઓબ્જેક્ટ શોધે છે તેના માલિકને અને જૂથને વાંચવા અને લખવાની પરવાનગી હોય પરંતુ અન્ય ઉપયોગકર્તાને માત્ર વાંચવાની પરવાનગીની ન હોય. બરાબર, આનો મતલબ એવો થાય છે કે લખવા વાંચવાની પરવાનગી ખાલી કોને હશે માલિક અથવા તો એ માલિકનું જે જૂથ હશે એને, એના સિવાય કોઈ એનો યુઝ કરી શકશે નહીં. ત્યાર પછી છે સુપર યુઝર તરીકે કમાન્ડ ચલાવવા. તો જ્યારે તમે તમારા કમ્પ્યુટરમાં લોગિન થાવ છો ત્યારે તમારું ખાતું તમે શું કરો છો યુઝ કરો છો. નિયમિત ઉપયોગકર્તાનું ખાતું છે કારણ કે તમે એને નિયમિત યુઝ કરો છો. તો આ ખાતાનો મર્યાદિત હક્કો હોય છે. ઉબુન્ટુ સલામતી મોડેલ સામાન્ય રીતે તમને ઉપયોગકર્તા તરીકે કામ કરવા દે છે. બરાબર, એડમિનિસ્ટ્રેટિવ તરીકેનો રાઇટ તમને હક આપવામાં આવતો નથી. એનો મતલબ સિસ્ટમની કાર્યપ્રણાલીને ખોરવી નાખો એવા ઈરાદા વાળા પ્રોગ્રામને પ્રસ્થાપિત થતા અટકાવે છે. બરાબર, તમે એની અંદર નુકસાન પહોંચાડો એ પ્રકારનું જે વર્ક છે એ થતું શું કરે છે એ અટકાવે છે. બરાબર, કારણ કે એડમિનિસ્ટ્રેટિવના હક્કો માત્ર સુપર યુઝર તરીકે ઓળખાતા ઉપયોગકર્તાને જ મળે છે. બરાબર, એ જ ખાલી એનો યુઝ કરી શકે છે. તો એના માટે અહીંયા છે SUDO સુપર યુઝર્સ માટે યુઝ થયેલો વર્ડ છે. એપીડી ગેટ ઇન્સ્ટોલ સ્કાઇપ એની મદદથી તમે તમારા પ્રોગ્રામને શું કરી શકો છો પ્રસ્થાપિત કરી શકો છો. અને આ તમે લખો એટલે એનો મતલબ ખાલી એડમિનિસ્ટ્રેટર હશે તો જ તમે યુઝ કરી શકો. જો તમે પોતે એડમિનિસ્ટ્રેટર હો તો એના માટે તમારે પાસવર્ડ જે છે એ એન્ટર કરવો પડશે. અને અહીંયા તમે શું કર્યો છે તમારો પાસવર્ડ જે છે એન્ટર કર્યો પછી જ તમને આખી જે ફાઇલ ડિરેક્ટરી જે છે એ બતાવવામાં આવે છે. તો હવે પાસવર્ડ જે છે એ શું છે તો કે જ્યારે યુઝર તરીકે પાસવર્ડ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે તે આપણને સિસ્ટમના કોઈ પણ માન્ય ઉપયોગકર્તાને પાસવર્ડ બદલવા દેશે. બરાબર, જ્યારે સુપર યુઝર તરીકે તમે યુઝ કરતા હશો તો જ બદલવા દેશે. હું કમાન્ડનો ઉપયોગ શેના માટે આવે તો કે અમલ કરવામાં આવશે. શું તો કે સિસ્ટમમાં જેટલા ઉપયોગકર્તા લોગિન થયેલા હશે તે બધાની યાદીનો શું કરશે અમલ. એડ ગ્રુપનો મતલબ એવો છે કે એક નવું જૂથ તમને ઉમેરવા દેશે અને ઉપયોગકર્તાએ સામાન્ય રીતે જૂથમાં વહેંચવામાં આવે છે અને તેથી તેના પર વધુ સારો અંકુશ રાખી શકાય છે. બરાબર, ઉપયોગકર્તાને અલગ અલગ જૂથમાં ગોઠવે એટલે એને વધારે સારી આપણે અંકુશ રાખી શકીએ. ડીલ યુઝર્સ એ કમાન્ડ સિસ્ટમમાંથી એક ઉપયોગકર્તાને કાઢી નાખે છે. અહીં એ નોંધ રાખો કે રિમૂવ અને હોમ વિકલ્પનો ઉપયોગ કરીને ઉપયોગકર્તાની ફાઇલો અને હોમ ડિરેક્ટરી આપણે દૂર કરવી પડે. બરાબર, હોમ ડિરેક્ટરી આપણી જે છે અને ઉપયોગકર્તાની ફાઇલ એ આપણે જાતે ઉપયોગ કરવી પડશે. અને ડીલ ગ્રુપ એનો મતલબ આ કમાન્ડ સિસ્ટમમાંથી એક આખા જ ગ્રુપને શું કરશે કાઢી નાખશે. અને આ કાર્યને પૂરું કરવા માટે આપણે સૌપ્રથમ એ વાતની ખાતરી કરવી પડશે કે આપણે જે કાઢી નાખવા માંગીએ છીએ એ જૂથ સાથે કોઈ ઉપયોગકર્તા સંકળાયેલો તો નથી ને. બરાબર, જે ગ્રુપને કાઢવું હોય એ સાથે ઉપયોગકર્તા સંકળાયેલો છે કે નહીં એ વસ્તુ આપણે પહેલાં ધ્યાનમાં લેવી પડશે. બરાબર, તો આ સાથે અહીં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ગુડ બાય.